આ 3 સામાન્ય ખોરાક તમારા ડાયાબિટીસનો ખતરો ઝડપથી વધારી શકે છે. પહેલું, મેદો અને રિફાઇન્ડ કાર્બોહાઇડ્રેટ્સ. મેદાથી બનેલા ખોરાકમાં ફાઇબર બહુ ઓછું હોય છે, પરંતુ તે બ્લડ શુગરને ઝડપથી વધારી દે છે. બિસ્કિટ, વ્હાઇટ બ્રેડ અને પિઝા જેવી વસ્તુઓ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ વધારે છે, જે ડાયાબિટીસને વધુ ખરાબ બનાવી શકે છે. બીજું, પેકેજ્ડ ફ્રૂટ જ્યુસ અને સોફ્ટ ડ્રિંક્સ. ઘણા લોકો ફ્રૂટ જ્યુસને હેલ્ધી માને છે, પરંતુ પેકેજ્ડ જ્યુસમાં વધારે પ્રમાણમાં શુગર હોય છે અને તેમાં ફાઇબર નથી. આ પીણાં સીધા લીવર પર અસર કરે છે અને બ્લડ શુગર ઝડપથી વધારી શકે છે. ત્રીજું, વધુ પ્રમાણમાં બટાકા અને સફેદ ચોખા. આ ખોરાકનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઊંચો હોય છે, એટલે કે તે શરીરમાં ઝડપથી ગ્લુકોઝમાં ફેરવાઈ જાય છે. વધુ પ્રમાણમાં લેવાથી ડાયાબિટીસ ધરાવતા લોકો માટે જોખમ વધી શકે છે. તો નુકસાન શું થાય છે? આ ખોરાક સ્વાદમાં સારા લાગે છે, પરંતુ તે પેનક્રિયાસ પર વધુ ઇન્સ્યુલિન છોડવાનું દબાણ કરે છે. સમય જતાં શરીર ઇન્સ્યુલિન ઓછું બનાવે છે અને ડાયાબિટીસ ગંભીર બની શકે છે. સ્વસ્થ વિકલ્પ શું છે? મેદાની જગ્યાએ મલ્ટીગ્રેન લોટ પસંદ કરો, જ્યુસની જગ્યાએ આખા ફળ ખાઓ અને સફેદ ચોખાની જગ્યાએ બ્રાઉન રાઈસ અથવા ઓટ્સ પસંદ કરો. જો આ માહિતી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને આવી વધુ માહિતી માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં.